ब्रेक के बाद स्वागत है आप सभी का सी न्यूज भारत में। खबर अहमदाबाद से है, जहां सैटेलाइट में वेलिस डायग्नोस्टिक्स एंड पैथोलॉजी के माध्यम से एलआईसी के मेडिक्लेम की प्रोसेसिंग में बड़ा घोटाला सामने आया है, जिसमें डॉक्टर की जानकारी के बिना ही उसके दस्तावेजों के आधार पर उसे एलआईसी पैनल में लिया गया है और फर्जी हस्ताक्षरों का प्रयोग कर क्लेम पास करा लिया गया है। जब महिला स्त्री रोग विशेषज्ञ को इस बात की जानकारी हुई तो उन्होंने पूरे मामले की जांच कराई और बड़े घोटाले का चौंकाने वाला खुलासा किया। देखिए पूरी रिपोर्ट। दरअसल शाहपुर की एक महिला स्त्री रोग विशेषज्ञ ने सैटेलाइट थाने में शिकायत दर्ज कराई कि वेलिस डायग्नोस्टिक एंड पैथोलॉजी सेंटर की संचालिका व पैथोलॉजिस्ट रश्मिबेन पाटिल ने एलआईसी में डॉक्टर पैनल में उसका नाम भेजकर उसके नाम से फर्जी हस्ताक्षर व मेडिक्लेम फॉर्म में फर्जीवाड़ा कर धोखाधड़ी की है। 13 मई को एलआईसी के मैनेजर मुकेश गोयल ने वेलिस डायग्नोस्टिक एंड पैथोलॉजी सेंटर की महिला डॉक्टर को फोन कर बताया कि फॉर्म में गलती है। इस पूरे घोटाले का खुलासा तब हुआ जब महिला डॉक्टर ने बताया कि उसने पैनल डॉक्टर के तौर पर किसी भी फॉर्म पर हस्ताक्षर या मोहर नहीं लगाई है। सैटेलाइट पुलिस ने मेडिक्लेम घोटाले के एक मामले में एक महिला पैथोलॉजिस्ट को गिरफ्तार कर रिमांड कार्यवाही शुरू कर दी है। ये महिला आरोपी एक मेडिक्लेम फॉर्म के लिए 9,000 रुपए का कमीशन ले रही थी। पता चला है कि आरोपी ने अब तक एलआईसी में 10 से अधिक मेडिकल क्लेम फॉर्म पर हस्ताक्षर और मोहर लगाई है। सैटेलाइट पुलिस इस बात की आगे जांच कर रही है कि इस जालसाज झूठे मेडिकल दावा फॉर्म जमा करके कितने अन्य लोगों के साथ धोखाधड़ी की है। डॉक्टर હિરલબેન કરીને ગાયનેકોલોજીસ્ટ છે અને એ શાહપુરમાં પ્રેક્ટિસ કરે છે। 2 વર્ષ પહેલાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલ વેલિસ ડાયગ્નોસ્ટિક એન્ડ પેથોલોજી સેન્ટરના જે પેથોલોજીસ્ટ તરીકે કામ કરતા હતા એવા રશ્મિબેનનાએ એમનો સંપર્ક કરેલો અને એમને અહીંયા બોલાવેલા અને આ જે રશ્મિબેને જે તે વખતે એમને વાત કરેલી કે અમારું એલઆઈસી જોડે ટાઈઅપ કરેલું છે અને જે મહિલા જે પેશન્ટો આવે છે એના અલગ અલગ જે ચેકિંગ કરવાના હોય છે અને રિપોર્ટ કરવાના છે એ એમના ઇન્સ્યોરન્સ માટે જરૂરી છે અને આ હિરલબેનને જે જણાવેલું કે અમારે ત્યાં આવા પેશન્ટ આવશે ત્યારે અમે તમારો સંપર્ક કરીશું અને તમને અહીંયા અમારી લેબમાં બોલાવીશું અને તમારે આ જે મહિલા પેશન્ટ છે એમનું ચેકઅપ કરીને એનો રિપોર્ટ અમને આપવાનો અને એના પરથી અમે એ એલઆઈસીમાં સબમિટ કરીને એમનો ઇન્સ્યોરન્સ લેશું। જે તે વખતે આ ફરિયાદી હિરલબેન છે એમને આ જે આરોપી રશ્મિબેન છે એમને મોબાઈલ ઉપર એમના ડિગ્રી સર્ટિફિકેટ અને આધાર કાર્ડ અને અન્ય સર્ટિફિકેટ એમને વોટ્સઅપથી મોકલી આપેલા। તે પછી જે આરોપીએ છે એ ફરિયાદીને કોઈ કન્ફર્મેશન આપેલું નહીં, પણ આ 13/5/25ના રોજ આ જે ડૉક્ટર ફરિયાદી છે એમને એલઆઈસીમાંથી પૂછપરછ કરવામાં આવે છે અને કે તમે જે મેડિક્લેમ ફોર્મ મોકલેલું છે એમાં ક્વેરી છે તો એમાં સુધારો કરવાનો છે તો તમે આવો। એ ત્યારે ફરિયાદીને જાણ થાય છે કે પોતે આમાં કોઈ સર્ટિફિકેટ આપેલા નથી કે કોઈ સિક્કા કરેલા નથી, સહી કરેલી નથી અને આ જે આરોપી રશ્મિબેન છે એમણે ફરિયાદી હિરલબેનના ખોટા સહી સિક્કા કરી અને એલઆઈસીમાં મેડિક્લેમમાં એમના મહિલા જે મેડિક્લેમ જેનો લેવાનો છે એના સર્ટિફિકેટો આપેલા છે। તો એના પરથી ફરિયાદીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને ગુનો દાખલ કરેલો અને એ તપાસમાં જે રશ્મિબેન પાટીલ છે એમની ધરપકડ કરેલી છે। સર, રશ્મિબેનનું શું બેકગ્રાઉન્ડ છે, શું કામ કરતા છે? જે આ વેલિસ ડાયગ્નોસ્ટિક એન્ડ પેથોલોજી સેન્ટર છે એમાં રશ્મિબેનના પતિ છે એ પાર્ટનર છે અને રશ્મિબેન આ જે લેબોરેટરી છે એમાં પોતે કામ કરવા જાય છે। સર, કેટલા સમયથી આવા ડોક્યુમેન્ટ વાપરતા હતા અને એલઆઈસીમાં આપતા હતા તેની કોઈ વાતચીત ખુલાસો થયો છે? હમણાં આરોપીની હાલની પૂછપરછમાં એવું જણાવે છે કે ઓક્ટોબર 2024 પછી એમણે કુલ આશરે 10 જેટલા પેશન્ટોની એમણે આવી રીતે ખોટા સહી સિક્કા કરીને એલઆઈસીમાં મેડિક્લેમ માટે મોકલી આપે છે। કુલ આંકડો કેટલો છે છેતરપિંડીનો રકમનો પોલિસીનો? એમને એવું કહેવાનું છે કે એક પેશન્ટ દીઠ અમને 900 રૂપિયા મળતા હતા અને પોતે 10 પેશન્ટની આ રીતે હાલ સુધી તપાસ કરેલી છે અને આમાં હજુ તપાસ ચાલુ છે। અમે એલઆઈસીમાંથી પણ માહિતી મંગાવીશું કે ભાઈ આ ડૉક્ટર હિરલબેનના નામના કેટલા
તમારે ત્યાં પેશન્ટોની તપાસના સર્ટિફિકેટ જમા થયેલા છે એ ઉપરથી આગળની તપાસ કરીશું। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।